હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું છું. મેં તમને પૈસા નક્કી નથી દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવકૃતિ સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થારાડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી. આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના અઠામાં ભગવત થી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવીને એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો. તમે મેઘરાજ ને બોલાવ્યો. ચાર એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં ધુવરાજ. હા, 3 એકડા થાર ધુવરાજ ગાડી ઉભી રાખીને ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો. ગાડી મારી લઈ લીધી. આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાજ ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું. એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે અત્યારે તમે તમારું શું કર્યું જાણ મન કહો? અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાજ જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ફોન મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું. અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજું કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે. મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી